ઘણા વૈષ્ણવ તો ખરેખર એવું કરે. હજી પ્રભુ જાગ્યા ન હોય, હજી મંગલ ભોગની તમે તૈયારી નથી કરી, સૌથી પહેલા એ આનંદથી નાસ્તા વગેરે કરીને પછી પ્રભુને જગાડે. કે ભૂખે પેટ ભજન ના હોય ગોપાલા. મંગલ ભોગમાં પ્રભુને દૂધ ધર્યું છે અને પોતે રોટી ખાઈ રહ્યો છે. આ જીવનો આદર છે, આ જીવનો ધર્મ છે. જ્યાં સુધી તમે સખડી ન ધરો આખા દિવસમાં, ત્યાં સુધી તમને એ દિવસમાં સખડી લેવાનો અધિકાર નથી, કારણ કે તમે દાસ છો અને તમે તમારી સર્વ સત્તા પ્રભુને સોંપી છે, પ્રભુને સમર્પિત કરી છે. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અઘમ ધુન્વંતિ કાર્ત્સ્ન્યેન નિહારમિવ ભાસ્કરઃ. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અઘમ ધુન્વંતિ કાર્ત્સ્ન્યેન નિજાનામ નિહારમિવ ભાસ્કર. અઘમ ધુન્વંતિ કાર્ત્સ્ન્યેન નિહારમિવ ભાસ્કર. કેચિત કેવલયા ભક્ત્યા, કોઈ કેવા જીવો છે જે આ કેવલયા ભક્ત્યા અનન્ય તાપાત્મિકા ભક્તિ દ્વારા અઘમ ધુન્વંતી, પોતાના હૃદયમાં રહેલા અનેક દોષોને એ ભક્તિના તાપાત્મિકા ભક્તિના ફલ સ્વરૂપે તે જીવો એક એક દોષોને સ્વચ્છ કરી દે છે. તેમની ભક્તિ જ તેમના સર્વ દોષોને સ્વચ્છ કરી દે છે. કેમ? નિહારમિવ ભાસ્કર. રાત્રિના સમયે ઝાકળ પડી ગઈ હોય અને આગળનું દૃશ્ય દેખાતું નથી, અને જેવો સૂર્યોદય થાય અને સૂર્યનો ઉદય થતા સૂર્યનો પ્રકાશ પડવા માત્રથી જેમ ઝાકળ દૂર થઈ જાય, એમ આ તાપાત્મિકા ભક્તિનો ઉદય થવા માત્રથી જીવના હૃદયના સર્વ દોષોનો પરિહાર થઈ જાય છે. શુદ્ધમ વિધાય, શુદ્ધ હૃદયમાં પુનઃ પ્રભુ પ્રવેશ કરે છે. આ રીતના 10મો શ્લોક પૂરો કરી 11મા શ્લોકમાં પ્રવેશ કરીએ. દત્વા દૈન્યેન સંતુષ્ટો, દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્યમ દેહમલૌકિકમ, નિત્યમ દેહમલૌકિકમ સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા, સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા અનુભવં કારયત સ્વકમ. અનુભવં કારયે. થોડુંક અઘરું પડશે, આપ સૌ ગાઈ નથી શકતા. ચાલો અનુષ્ટુપ જ કરો. આમ નામ મને આનંદ ના આવે. આપે હું પાઠ કરું તો આપે પાઠ કરવાનો, કે હું એકલો કે દિવાલ સામે થોડી બોલું છું. તમે બધા બેઠા છો. દત્વા દૈન્યેન સંતુષ્ટો. અબ ગાઈએ જો. સંતુષ્ટો નિત્યમ દેહમલૌકિકમ, નિત્યમ દેહમલૌકિકમ સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા, સ્વયં પ્રવિશ્ય ભાવાત્મા અનુભવં કારયત સ્વકમ, અનુભવં કારયત સ્વકમ, અનુભવં કારયત સ્વકમ, અનુભવં કારયત સ્વકમ. દત્વા દૈન્યેન સંતુષ્ટઃ નિત્યમ દેહમલૌકિકમ. આહા, શું અદ્ભુત વાત છે. દત્વા દૈન્યેન સંતુષ્ટો નિત્યમ દેહમલૌકિકમ.
અર્થાત પ્રભુ દૈન્ય દ્વારા, બહુ સમજવા જેવો આ શ્લોક છે, બહુ નાનો અર્થ છે પણ બહુ ગૂઢ છે. દૈન્ય દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે. પહેલી વાત, દૈન્યેન સંતુષ્ટ. પ્રભુ જ્યારે દૈન્યથી સંતુષ્ટ થાય છે ત્યારે નિત્યમ અલૌકિકમ દેહમ દત્વા, જીવને નિત્ય અલૌકિક સેવોપયોગી લીલોપયોગી દેહનું દાન કરીને સ્વયં પ્રવિશ્ય, એવા અલૌકિક જીવના દેહની અંદર સ્વયં પ્રભુ ભાવાત્મા પોતે પ્રવેશ કરી કારયત સ્વકમ અનુભવમ, પ્રવેશ કરીને પ્રભુ સ્વયં પોતાના સર્વ અલૌકિક લીલાની અનુભૂતિ તે જીવને કરાવે છે. 4 વિષય થયા, 4 પોઈન્ટ થયા, અને એ 4 પોઈન્ટમાં સર્વનું કંઈ મૂળ કારણભૂત હોય તો અહીંયા તૃતીયા વિભક્તિ જેને આપી છે એ છે દૈન્યેન, એટલે દૈન્ય દ્વારા જ, દીનતા દ્વારા જ પ્રભુ અલૌકિક દેહનું દાન કરે છે. દીનતા દ્વારા જ પ્રભુ સંતુષ્ટ થાય છે. દીનતા દ્વારા જ પ્રભુ જીવને અલૌકિક દેહનું સંપાદન કરીને સ્વયં પ્રવેશે છે. દીનતા દ્વારા જ પ્રભુ સંતુષ્ટ થઈ અલૌકિક દેહનું દાન કરી સ્વયં પ્રવેશીને અનુભવ કરાવે છે. આનું મૂળ એકમાત્ર છે દૈન્ય, દૈન્ય અને દૈન્ય, દીનતા. નહીં સાધન સંપત્યા હરિ તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. નહીં સાધન સંપત્યા, શ્રી મહાપ્રભુજીની આ કારિકા છે રાસ પંચાધ્યાયમાં. પ્રભુ અનેક પ્રકારની સાધન સામગ્રીથી, સાધન સંપત્તિથી, જીવના અનેક કૌશલોથી, જીવની અનેક ચાતુરીથી પ્રભુ પ્રસન્ન નથી થતા. કસ્યચિત, ક્યારે પણ પ્રભુ પ્રસન્ન નથી થતા. અરે આ બધી વસ્તુ તો જીવને પ્રસન્ન કરવા માટે છે. જે સ્વયં સર્વના નિયંતા છે, જે સ્વયં પ્રત્યેક જીવોમાં અંદર અંતર્યામી રૂપે બિરાજીને જીવોને નચાવી અને જે સ્વયં પોતે ક્રીડા કરી રહ્યા છે, એમને આવી સામાન્ય ક્ષુલ્લક એવા પદાર્થો દ્વારા તમે એમને પ્રસન્ન કરવાનો વિચાર કરો છો. સાધન દ્વારા, સંપત્તિ દ્વારા, પોતાના ઐશ્વર્ય દ્વારા. અરે એ પ્રસન્ન ના થાય. તો પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન કયું? તો શ્રીમદ આચાર્ય ચરણ આપ આજ્ઞા કરે છે, ભક્તાનામ દૈન્યમેવેકમ. જીવનું દૈન્ય, જીવની દીનતા જ એકમાત્ર એવી છે જેના દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે. તે દૈન્ય પણ આપણે ન કરી શકીએ. કૃપા હોય તો દૈન્યનું દાન થાય. જો ભગવત કૃપાનું દાન પ્રભુ કરે, અથવા તો ભગવત કૃપાનું દાન મહાપ્રભુ કરે, અથવા તો પ્રભુ ચરણ કરે, અથવા તો શરીરાય મહાપ્રભુ આદિ આચાર્ય ચરણો કરે, આ ભગવત કૃપાનું દાન કરે. પણ દીનતાનું દાન કોણ કરે? ભગવદીઓ કરે. ભગવદીઓ દીનતાનું દાન કરે છે. ભગવદીઓના સંગ દ્વારા દૈન્ય પ્રકટ થાય છે. ભગવદીઓને જોઈને, ભગવદીઓની ચેષ્ટાઓને જોઈને, ભગવદીઓના ભાવને જોઈને પોતાની અંદર પણ દૈન્ય આવે છે. જો ભગવત ભક્તોનો સંગ થાય, જો ભગવદીઓનો સંગ કરો તો જઈને હૃદયમાં દૈન્ય પ્રકટ થાય. અને જો દૈન્ય પ્રકટ થાય તો પ્રભુ સંતુષ્ટ થાય. પ્રભુ સંતુષ્ટ થાય તો અલૌકિક દેહનું દાન કરે. અલૌકિક દેહનું દાન કરી સ્વયં પ્રવેશે. સ્વયં પ્રવેશીને પોતાના સ્વરૂપાનંદનું દાન કરે. કેવી સુંદર આખી એક સાયકલ આખી સેટ થઈ ગઈ, આખી એક રિધમ સેટ થઈ ગઈ. આ પ્રક્રિયા છે આપણા માર્ગની, આ પ્રણાલી છે આપણા માર્ગની. શ્રી ગુસાઈજી તુલસાને ત્યાં પધારે છે. 2 વાક્યનો પ્રસંગ છે, પણ 2 દિવસ ચાલે એવો પ્રસંગ છે. આપની સેવા કરીને જ્યારે આપ અતિશય તુલસા ઉપર પ્રસન્ન થયા, તુલસાને પૂછ્યું, તુલસા
ને ક્યાં श्री ठाकुर जी कछु अनुभव जतावत है। तुलसा के प्रभु हमको कहाँ अनुभव जतावे, हम तो बस आपकी आड़ी सु सेवा पहुंचे और बस पेट भर खाइए थे और नींद भर सोइए थे, बस आटलू ज छे, आटली ज वात छे। पण आ बहु गहन छे, बहु गूढ़ छे। 3 प्रकारना भाव ત્યાં ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુ બતાડે છે। એમાંના 2 ભાવ લઈએ, એક તો ગુરુ ભાવ અને એક દૈન્ય ભાવ। જ્યાં સુધી આપના જેવા આચાર્ય પ્રવર કૃપા વિચારીને અમને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન કરાવે ત્યાં સુધી અમે કેવી રીતના અનુભવીએ? માર્ગની સર્વ પ્રણાલી આચાર્ય દ્વારા છે। અને બીજો દૈન્ય ભાવ કે અમારા જેવા મૂઢ જીવ ઉપર શું પ્રભુ કૃપા વિચારીને અનુભવ જતાવે ખરા? અરે અમારાથી તો સેવા પણ નથી બનતી, ચિત્ત પણ પ્રભુમાં ચોંટતું નથી, આ તો બસ ક્રિયા કરીએ છીએ। એ ક્રિયા પણ સ્વાર્થ માટે કરીએ છીએ કે જગતમાં કોઈ એમ ન કહી દે કે ભગવદીઓની સંતતિ છે અને એવા ભગવદીઓની સંતતિ આવી બહિર્મુખ, એટલે લોકોક્તિને લોકનિંદા ન થાય એટલા માટે થઈને અમે સેવા કરીએ છીએ। આવા હૃદયમાં પ્રભુ અનુભવ કેમ જતાવે? મૂઢ છીએ, નીંદ ભર સોઈએ તે, સૂતા રહીએ છીએ, પેટ ભર ખાઈએ તે, પ્રભુને અરોગાવીને અમારી ક્ષુધા તૃષાને અમે તૃપ્ત કરીએ છીએ। પણ ખરેખર પ્રભુ એમને તે રસનું દાન દે છે અને તે જીવ તે રસના પૂર્ણ અધિકારી છે, તે રસના પાત્ર છે, છતાં પણ આવું દૈન્ય પ્રકટ કરવું, આ એક ભગવદીયનું સ્વરૂપ છે। વૈષ્ણવતા એ પ્રકટ કરવાનો વિષય નથી પ્રિયજનો। આત્મચિંતન કરો, આપણા દ્વારા આપણી વૈષ્ણવતા પ્રકટ થઈ જાય છે। આપણા દ્વારા આપણો ભાવ, આપણો અંતસ્થ ભાવ પ્રકટ થઈ જાય છે। આપણા દ્વારા આપણી અંદર રહેલી ભગવત પ્રીતિ પ્રકટ થઈ જાય છે। માટે ફલ નથી મળતું, એ રસનો રસાભાસ થઈ જાય છે। આપણે ત્યાં તો એવા એવા ભગવદીઓ થઈ ગયા કે એ ભગવદીઓએ અનેક વર્ષો સુધી કોઈ વૈષ્ણવનો સંગ કર્યો છે, પણ તે વૈષ્ણવને પણ ખબર નથી પડવા દીધી હું વૈષ્ણવ છું। લગભગ મુરારીદાસજી, આવા અનેક પ્રસંગો છે જ્યારે એણે પોતાની વૈષ્ણવતાને છુપાવી છે। જેમ વિઠ્ઠલદાસ કાયસ્થ, એમણે પણ એમની વૈષ્ણવતા છુપાવી છે। ધર્મ અને ભક્તિ આ બંને સંગોપનનો વિષય છે, પ્રકાશનો વિષય નથી। કારણ કે પ્રભુ ભક્ત ભાવાત્મા છે, પ્રભુ ભક્ત ભાવાત્મા છે। પ્રભુ તે ભક્તના ભાવ અનુસાર તે ભક્તને જ સુખ દેનારા છે, જગતને નહીં। અને આપણે આપણા સ્વપ્રકાશાર્થ, આપણી આત્મશ્લાઘાને માટે આપણે આપણા ભગવદીયપણાને પ્રકટ કરી દઈએ છીએ, પરિણામે ભગવત કૃપાથી વંચિત થઈ જઈએ છીએ। સાચું કયો? ક્યારેક થઈ જાય છે આવું? આ વૈષ્ણવતા નથી, આ વૈષ્ણવ ધર્મ નથી। તો દત્વા દૈન્યેન સંતુષ્ટ નિત્યમ દેહમ અલૌકિકમ, દૈન્યના માધ્યમથી પ્રસન્ન થયેલા પ્રભુ પોતાનો અનુભવ જતાવે, આ માર્ગની અલૌકિક રીતિ છે એવું કહી અને પછી 12મો શ્લોક, હા પેલું જ કરવું પડશે। એવં વિધમ ફલમ નિત્યમ एवं विधं फलं नित्यं चिन्तयन् चेतसा सदा चिन्तयन् चेतसा सदा कुर्यादत्यादरं कृष्ण कुर्यादत्यादरं कृष्ण सेवायामेव सर्वथा सेवायामेव सर्वथा
સેવાયામેવ સર્વથા સેવાયામેવ સર્વથા સેવાયામેવ સર્વથા એવં વિધમ ફલમ નિત્યમ ચિંતયન ચેતસા સદા. પૂર્વમાં જે રીતના જે ફલની વાત કરી છે, પ્રભુનું હૃદયમાં પધારવું, પણ ક્યારે હૃદય શુદ્ધ હોય, દીનતા હોય, આવા દરેક ભગવત સેવામાં ઉપયોગી તે સર્વ સાધનોનું નિત્ય પ્રતિ ચિંતન હૃદયમાં કરવું જોઈએ. નિત્ય પ્રતિ હૃદયમાં એનું ભાવન કરવું જોઈએ. અને એમ કરી કુર્યાદ અત્યાદરમ કૃષ્ણ સેવાયામેવ સર્વથા, શ્રી કૃષ્ણની સેવામાં અતિશય આદરપૂર્વક એમની સેવા કરવી, લોક બુદ્ધિથી એમની સેવા ન કરવી. આદર, અતિ આદર. ભગવત સેવામાં અતિશય આદર છે. પ્રભુના મહાત્મ્યનું ધ્યાન લઈ, પોતાના દાસત્વનું અનુસંધાન કરી અને જીવે કૃષ્ણ સેવામાં તત્પર થઈ અને આદરપૂર્વક સેવા કરવાની છે. આદરઃ પરિચર્યાયામ સર્વાંગૈરભિવંદનમ મદ્ભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતિઃ. પ્રભુ કહે છે, હે જીવ, જો મારી સેવા કરવી છે તો આદરઃ પરિચર્યાયામ, સર્વપ્રથમ મારી સેવામાં આદરપૂર્વક સેવા કરો. હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છું, મારા મહાત્મ્યને જાણીને મારી સેવા કરો. અને સર્વાંગૈર અભિવંદનમ, સેવાના પ્રત્યેક અવસરમાં ક્ષણે ક્ષણે અવસર પ્રાપ્ત થતા દરેક અંગોથી, સાષ્ટાંગથી નિત્ય પ્રતિ પ્રણતિ કરતા કરતા, દંડવત કરતા કરતા, તમારા દાસત્વને બતાડતા બતાડતા મારી સેવા કરો. સર્વાંગૈર અભિવંદનમ. એટલા માટે આપણે ત્યાં રીત છે, પ્રભુના ચરણ સ્પર્શ કરીએ તો આજ્ઞા માંગીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. પ્રભુના વેણુજી વડા કરીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. પ્રભુના માલાજી વડા કરીએ, દંડવત કરી આજ્ઞા માંગીએ. આદરઃ પરિચર્યાયામ. પ્રભુને પધરાવીને આપણે નિજ મંદિરમાંથી ભોગ મંદિરમાં પધરાવી લઈ જઈએ ત્યારે અમારા મંદિર ક્રમમાં તો મુખ્યા, ભીતરિયા વગેરે બધા જ એક સાથે સાવધાનનો નાદ કરે. અતિ આદર, રાજાથી રાજ પ્રભુ પધારી રહ્યા છે. ઘણી ખમાના નાદ દ્વારા પ્રભુને પધરાવવામાં આવે. અત્યાદરમ, આદરપૂર્વક પ્રભુની સેવા થાય. કારણ કે આ જ દાસનો ધર્મ છે. સેવકનો ધર્મ શું? આ રીતના સેવક હોય કે આમ સેવક હોય? સ્વાભાવિક છે ને, સહજ છે ને. આમ જારી ભરવી જોઈએ કે આમ કરીને જારી ભરવી જોઈએ? આટલો ભેદ છે ને સ્વામી સેવકનો, સ્વામી અને દાસનો આટલો તો ભેદ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવકાનામ યથા લોકે વ્યવહારઃ પ્રસિદ્ધ્યતિ. લોકમાં સેવકનો વ્યવહાર પ્રસિદ્ધ છે, દાસનો વ્યવહાર પ્રસિદ્ધ છે. કે દાસે કેમ રહેવાનું? પોતાના સ્વામીની જૂઠન ઉપર એક દાસ પોતાના જીવનને ટકાવે છે. આ દાસનું સ્વરૂપ છે. એકાદશ સ્કંદમાં ઉદ્ધવજી પ્રભુને કહે છે, અમે આપના દાસ છીએ. કેવા દાસ છીએ? આપ અરગો એ પેલા અમે લઈ લઈએ. ઘણા વૈષ્ણવ તો ખરેખર એવું કરે. હજી પ્રભુ જાગ્યા ન હોય, હજી મંગલ ભોગની તમે તૈયારી નથી કરી, સૌથી પહેલા એ આનંદથી નાસ્તા વગેરે કરીને પછી પ્રભુને જગાડે. કે ભૂખે પેટ ભજન ના હોય ગોપાલા. મંગલ ભોગમાં પ્રભુને દૂધ ધર્યું છે અને પોતે રોટી ખાઈ રહ્યો છે. આ જીવનો આદર છે, આ જીવનો ધર્મ છે. જ્યાં સુધી તમે સખડી ન ધરો આખા દિવસમાં,
ત્યાં સુધી તમને એ દિવસમાં સખડી લેવાનો અધિકાર નથી, કારણ કે તમે દાસ છો અને તમે તમારી સર્વ સત્તા પ્રભુને સોંપી છે, પ્રભુને સમર્પિત કરી છે. તમારા ઘરે રહેલો એ ચૂન રોટીનો એ તમારી સત્તાનો નથી, તમારા પ્રભુની સત્તાનો છે. એ પ્રભુએ સર્વ વસ્તુને પોતાની માની છે, માટે તે સર્વ વસ્તુ પેલા સ્વામીને ધરવામાં આવે, પેલા સ્વામી એનો ઉપભોગ કરે, પછી સેવક એનો ઉપભોગ કરે. આ બધું આ પ્રેક્ટિકલ નોલેજ છે, આ બધું મેં જોયું છે એટલે હું આપને કહું છું. આવું ના હોય. હે પ્રભુ, અમે આપના કેવા દાસ છીએ ખબર છે? ત્વયોપભુક્ત, આપનું ભોગવેલું જ અમે ભોગવીએ છીએ, આપનું ઉપભુક્ત ઉચ્છિષ્ટ જ અમે ગ્રહણ કરીએ છીએ. આ વૈષ્ણવનું સ્વરૂપ, આ દાસનું સ્વરૂપ. આપે સુંદર પુષ્પમાલા ધરી હોય અને એ પુષ્પમાલાથી આપની શોભા બહુ અનેરી પ્રતીત થતી હોય, પણ એ પુષ્પમાલા જ્યારે આપ વડી કરીને પધરાવો તો એ માલા પ્રસાદી રૂપ અમે પહેરી લઈએ. શ્રીકંઠમાં મુક્તાફલ વગેરેની માલાઓ આપ વડી કરીને રાખો અને આપ કહો કે હવે અમારે નથી જોઈતી, તો આપના દ્વારા ઉચ્છિષ્ટ પરિત્યક્ત એ પદાર્થ દ્વારા અમે અમારા જીવનનો નિર્વાહ કરનારા છીએ. આપ ચંદન વગેરે જે આપના શ્રીઅંગ પર ધારણ કરો છો, એનો લેપ કરો છો, આપ લગાવો છો, એ જ્યારે આપ વડું સ્નાનમાં પધારો એ પૂર્વ આપ જ્યારે આપ વડું કરો છો, વડું કરીને અમને પ્રસાદી થોડું આપ કૃપા વિચારીને પધરાવો, તો એમાં અમે ઉપરથી જલ કરી એ જ પ્રસાદી અમે પણ લગાવી લઈએ છીએ. વાસહ, આપ વસ્ત્ર વડા કરીને એમ કહો કે હવે તો આ વસ્ત્ર બહુ જૂનું થઈ ગયું, હવે નવું વસ્ત્ર સિદ્ધ થાય એ ધરું, તો જે આપના એ જૂના વસ્ત્ર છે એ વસ્ત્ર અમે ધારણ કરીને અમારા જીવનનો નિર્વાહ કરીએ છીએ. આપ જે અરોગી અને જે આપના ભોજનની અંદર જૂઠન આપ અવશિષ્ટ રાખો છો એ સકલ ઉચ્છિષ્ટ અમે ગ્રહણ કરનારા છીએ. આ વૈષ્ણવનું સ્વરૂપ છે. જ્યારે આ પ્રકારે જીવ પૂર્ણ સમર્પિત રહે છે ત્યારે એનું દાસત્વ સિદ્ધ થાય, ત્યારે જ દાસત્વ સિદ્ધ થાય. સમર્પણ નથી તો ભક્તિ માર્ગનું ફલ નથી. પેલા દિવસે કીધું, બીજા દિવસે કહું છું, આજે પણ કહું છું. કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરે છે કે કૃપાનાથ, ભગવત ભક્ત થઈને પણ જીવ કેમ ભગવત લીલાની અનુભૂતિ નથી કરી શકતો? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એ જીવનું હજી સમર્પણ નથી. પદાર્થોનું નિવેદન તો ભગવાનને કરી દીધું, પણ નિવેદિત પદાર્થનું સમર્પણ નથી કરતો, માટે એની તત્પરતા નથી થતી. અને નિવેદિત પદાર્થનું જ્યારે સમર્પણ કરે ત્યારે જ એને દાસત્વનું દાન થાય છે, અને એ દાસત્વ દ્વારા જ સેવામાં આદર પ્રકટ થાય છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં પ્રભુ કહે છે કે મારી સેવા કેમ કરવી, પોતે શીખાવે છે, પોતે શીખવાડી રહ્યા છે. सम्मार्जनो पलेपाभ्याम सेकमण्डलवर्तनैः गृह शुश्रूषणं मह्यं दासवद्यदमायया.